નમસ્કાર, પાટનગર નાટક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું દિવ્યા આપની સાથે। નજર કરીશું ટોપ ન્યૂઝ પર। પેટલાદના ધારાસભ્ય અને રાજ્યકક્ષા મંત્રી કમલેશભાઈ પટેલે આજે ઘરે બેઠા પોસ્ટ વિભાગ મારફતે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મેળવી રાજ્ય સરકારની નવી સુવિધાનો લાભ લીધો છે। ગુજરાત સરકાર અને ભારતીય ડાક વિભાગ વચ્ચે થયેલી સમજૂતી મુજબ રાજ્યના પેન્શનરોને હવે હયાતી પ્રમાણપત્ર માટે બેંક તિજોરી કચેરીએ જવાની જરૂર નથી। પોસ્ટમેન અથવા બ્રાન્ચ પોસ્ટ માસ્ટર દ્વારા ઘરે બેઠા જ સેવા વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। કમલેશભાઈ પટેલે જણાવ્યું કે હું નિવૃત્ત આચાર્ય અને પેન્શનર છું। આ સેવા ખાસ કરીને ગામડામાં રહેતા બીમાર, અશક્ત અને વયોવૃદ્ધ પેન્શનરો માટે ખૂબ જ રાહતરૂપ છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સંકલ્પ છે કે ડિજિટલ ઇન્ડિયા અને ઇઝ ઓફ લિવિંગના આ સંકલ્પને સાકાર કરતી અને આ સેવા વરિષ્ઠ નાગરિકો માટે પણ આશીર્વાદરૂપ છે એવી યોજના કે જે પેન્શનરોને ઘરે બેઠા પોસ્ટના માધ્યમથી હયાતીનો દાખલો આપવાની જે આ યોજના શરૂ થઈ છે એને હું આવકારું છું। હું પણ નિવૃત્ત પેન્શનર છું ગુજરાત સરકારનો, અને પણ મારી પણ હયાતીની ખરાઈ આજરોજ પોસ્ટ માસ્ટર અને પોસ્ટની કચેરી દ્વારા થઈ। ગુજરાતની સંવેદનશીલ સરકારના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના રાજ્ય સરકારના પેન્શનરોને ઘરે બેઠા પોસ્ટના માધ્યમથી આ પ્રમાણપત્ર ઉપલબ્ધ થાય એની ચિંતા કરી રહી છે। ત્યારે આનાથી જે વયોવૃદ્ધ પેન્શનરો છે, અશક્ત છે, બીમાર છે અને જે તિજોરી કચેરી સુધી કે બેંક સુધી પહોંચી શકતા નહોતા, એની ખરાઈ હયાતીના પ્રમાણપત્ર માટે જે પરિવારને અને અશક્ત વૃદ્ધ પેન્શનરોને તકલીફ પડતી હતી એ તકલીફનું નિરાકરણ ગત સાલથી